જય શ્રી કૃષ્ણ. રાધે રાધે મિત્રો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ દુનિયામાં સૌથી મોટો મૂર્ખ માણસ કોણ છે? શું તે જે ભણ્યો નથી કે જેની પાસે પૈસા નથી? ના, બિલકુલ નહીં. આ દુનિયાનો સૌથી મોટો મૂર્ખ એ છે જે સાપને દૂધ પીવડાવે છે અને આશા રાખે છે કે તે તેને ડંખ નહીં મારે. આજે આપણે જીવનના કેટલાક એવા કડવા પરંતુ સચ્ચા સત્યો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ વાતો કદાચ થોડા સમય માટે તમને દુઃખી કરશે, પરંતુ જો તમે આ વાતો સમજશો તો કદાચ આવનારા ઘણા વર્ષો સુધી તમારે જીવનમાં પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે. અને અંતમાં એક એવી પ્રેરણાદાયક વાર્તા પણ છે જે તમારી ઈશ્વર પ્રત્યેની દ્રષ્ટિ બદલી શકે છે. જીવનમાં હંમેશા એવા માણસોની સંગત કરવી જોઈએ જે પોતાના ઈરાદામાં પાક્કા હોય, જેની જીભ અને વર્તનમાં કોઈ ફરક ન હોય. તમારું દિલ અને તમારી લાગણીઓ એવા વ્યક્તિને આપો જે ચહેરાથી નહીં પરંતુ દિલથી સુંદર હોય. ઘણીવાર આપણે બજારમાં જઈએ ત્યારે ઉપરથી ચમકતું સફરજન ખરીદી લઈએ છીએ, પરંતુ જ્યારે તેને ઘરે લાવીને કાપીએ છીએ ત્યારે તે અંદરથી સડેલો નીકળે છે. માણસોનું પણ આવું જ છે. ઉપરથી મીઠું બોલનારા ઘણા લોકો મળશે, પરંતુ અંદરથી જેનું મન નાળિયેર જેટલું સાફ હોય એવા માણસો બહુ ઓછા મળે છે. કેટલાક લોકો ખૂબ સ્પષ્ટ વક્તા હોય છે. તેઓ મોઢામોઢ સત્ય કહી દે છે. આવા લોકો કાંટા જેવા હોય છે. જ્યારે પગમાં કાંટો વાગે ત્યારે થોડો સમય દુઃખ થાય છે, પરંતુ એ જ કાંટો શરીરમાંથી ખરાબ લોહી કાઢવામાં મદદ કરે છે. એ જ રીતે સાચું બોલનાર મિત્ર કડવી દવા જેવો હોય છે. તેને ગળે ઉતારવું મુશ્કેલ હોય છે, પરંતુ તે તમને જીવનભર મુશ્કેલીઓથી બચાવે છે. માફી વિશે એક મહત્વની વાત સમજવી જરૂરી છે. જો કોઈ વ્યક્તિ તમારી સાથે ખરાબ વર્તન કરે અને તમે તેને પહેલીવાર માફ કરો તો તમે સમજદાર છો. જો તે ફરી ભૂલ કરે અને તમે બીજી વાર પણ માફ કરો તો તમે દયાળુ છો. પરંતુ જો તમે ત્રીજી વાર પણ તેને માફ કરો તો યાદ રાખજો કે તમે પોતાને જ નુકસાન કરી રહ્યા છો. જીવનની સૌથી મોંઘી વસ્તુ સોનું, ચાંદી કે જમીન નથી. જીવનની સૌથી મોંઘી વસ્તુ છે સમય. જે પળ અત્યારે તમારા હાથમાં છે તે એકવાર પસાર થઈ જાય પછી દુનિયાનું બધું ધન આપીને પણ પાછી મેળવી શકાતી નથી. ગઈકાલ એક કેન્સલ ચેક છે, આવતીકાલ એક વચન છે, પરંતુ આજનો દિવસ સાચી સંપત્તિ છે. માણસને તેના વિચારો ઘડે છે. તમે જેવું વિચારશો એવું જ બનશો. વિચારો બીજ જેવા હોય છે. જો તમે ખરાબ વિચારો વાવો તો જીવનમાં કાંટા ઉગશે, અને જો સારા વિચારો વાવો તો જીવનમાં સુખ અને સફળતા મળશે. જેમ ધરતી પર શિયાળો, ઉનાળો અને ચોમાસું આવે છે, તેમ જીવનમાં સુખ અને દુઃખ પણ આવે છે. પાનખર આવે ત્યારે ડરવું નહીં, કારણ કે પાનખર પછી જ નવી કૂપળો ફૂટે છે. ક્યારે પણ પોતાના રૂપ, પૈસા કે પદનો અહંકાર ન કરવો. પથ્થર પણ જ્યારે ભારે થઈ જાય છે ત્યારે પાણીમાં ડૂબી જાય છે. એ જ રીતે અહંકાર માણસને જીવનમાં ડૂબાડી દે છે. જો ભગવાન તમને કોઈ વસ્તુ માટે રાહ દેખાડે તો નિરાશ ન થવું. નાની વસ્તુ તરત મળી જાય છે, પરંતુ મોટી વસ્તુ મેળવવા માટે સમય લાગે છે. શક્ય છે કે ભગવાન તમને તમારા વિચાર કરતાં પણ મોટું કંઈક આપવા માંગતા હોય. દુનિયાનો નિયમ છે કે જ્યાં સુધી તમે કામના છો ત્યાં સુધી લોકો તમને યાદ કરે છે. જ્યારે કામ પૂરું થઈ જાય ત્યારે લોકો તમને ભૂલી જાય છે. વિશ્વાસ કાચ જેવો હોય છે. એકવાર તૂટી જાય પછી તેને ફરીથી જોડવું મુશ્કેલ હોય છે, અને જો જોડાય પણ તો તેમાં તિરાડ રહી જ જાય છે. હવે એક નાનકડી પરંતુ ખૂબ જ પ્રેરણાદાયક વાર્તા સાંભળો. એક નાનકડા ગામમાં એક સાધી રહેતા. તેમને ભગવાન પર ખૂબ વિશ્વાસ હતો. એક દિવસ ભારે વરસાદ પડ્યો અને ગામમાં પૂર આવ્યું. લોકો પોતાનો જીવ બચાવવા ઊંચી જગ્યાએ ભાગવા લાગ્યા. એક માણસે સાધુને કહ્યું, મહારાજ, અહીંથી ભાગી જાઓ, પાણી વધી રહ્યું છે. પરંતુ સાધુએ કહ્યું, મારો ભગવાન મને બચાવશે. થોડીવાર પછી એક નાવ આવી. નાવિકે કહ્યું, બાપજી, નાવમાં બેસી જાઓ. પરંતુ સાધુએ ફરી કહ્યું, મારો ભગવાન મને બચાવશે. છેલ્લે એક હેલિકોપ્ટર આવ્યું અને દોરડું ફેંક્યું, પરંતુ સાધુએ તે પણ સ્વીકાર્યું નહીં. આખરે સાધુ ડૂબી ગયા. મૃત્યુ પછી તેઓ ભગવાન પાસે ગયા અને ગુસ્સામાં પૂછ્યું, હે પ્રભુ, મેં આખી જિંદગી તમારી ભક્તિ કરી, તમે મને બચાવ્યો કેમ નહીં? ભગવાને સ્મિત કરીને જવાબ આપ્યો, મૂર્ખ માણસ, હું તને બચાવવા 3 વખત આવ્યો હતો. એકવાર માણસ બનીને, એકવાર નાવિક બનીને અને છેલ્લે હેલિકોપ્ટર મોકલીને. પરંતુ તું મને ઓળખી ન શક્યો. આ વાર્તા આપણને શીખવે છે કે ભગવાન આપણને જીવનમાં ઘણી તક આપે છે. ક્યારેક મિત્રના રૂપે, ક્યારેક વિચારના રૂપે અને ક્યારેક અવસરના રૂપે. પરંતુ આપણે ઘણીવાર ચમત્કારની રાહ જોતા રહીએ છીએ અને તક ગુમાવી દઈએ છીએ. એટલે યાદ રાખો, સારા સમયની રાહ ન જુઓ. જે પણ કરવું હોય તે આજથી અને અત્યારે જ શરૂ કરો.
જો તમને આ વાતો સારી લાગી હોય તો દિલથી જય શ્રી કૃષ્ણ